સુરત શહેર હોમગાર્ડ્સ દ્વારા સરદાર પટેલની 150મી જન્મ જયંતિ નિમિત્તે એકતા વોકનું આયોજન કરવામાં આવ્યું। સુરત શહેર હોમગાર્ડ્સ કમાન્ડ ડોક્ટર પ્રફુલ્લ સિરોયાએ જણાવ્યું હતું કે સ્વાધીન ભારતની એકતાના અજોડ શિલ્પી વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિ સરદાર વલ્લભભાઈ પટેલ આઝાદીની લડતના એક મહાન સેનાની તરીકે જ નહીં પરંતુ ભારતના ઘડવૈયા તરીકે પણ તેઓ હંમેશા યાદ રહેશે। વલ્લભભાઈને ખેડૂતો પ્રત્યે ખૂબ જ પ્રેમ હતો। ખેડૂતો માટે સારા કાર્યો પણ કર્યા। તેઓએ ખેડૂતો સાથે મળીને બારડોલી સત્યાગ્રહ કર્યો છે, જેથી જ સરકારે વલ્લભભાઈને અને ખેડૂતોને પણ જેલમાં પૂરી દીધા હતા। ત્યારથી ગાંધીજીએ તેમને સરદારનું બિરુદ આપ્યું હતું। તેમજ સરદારે 565 અર્ધ સ્વાયત્ત રજવાડા અને બ્રિટિશ રાજ વખતની રિયાસતોને એકત્રિત કરી એક અખંડ ભારતના નિર્માણનું બીડું ઝડપ્યું હતું। આવા જ દ્રઢ મનોબળના કારણે લોખંડી પુરુષ તરીકે પણ તેઓ ઓળખાય છે। ત્યારે ભારત આઝાદ થયા પછી સરદાર વલ્લભભાઈ ગૃહ અને રિયાસત ખાતાના પ્રધાન બન્યા હતા। આવા મહાન નીડર સરદાર વલ્લભભાઈ પટેલને તેમની 150મી જન્મ જયંતિ પર સત નમન કરીએ છીએ। આ કાર્યક્રમમાં સુરત શહેરના સ્ટાફ ઓફિસર ટ્રેનિંગ મેહુલ મોદી, પીઆરઓ જિગ્નેશશ્રી ઠાકોર, સ્ટાફ ઓફિસર મહિલા ધર્મિષ્ઠા માણકીય, એ ઝોન ઓસી સુનિલ મૈસુરિયા, બી ઝોન ઓસી વિજય રાઠોડ, સી ઝોન ઓસી ગિરીશ પટેલ, ડી ઝોન ઓસી જયંતિ દવે, સચિન યુનિટ ઓસી થોમસ પઢારે તેમજ અન્ય અધિકારીઓ, એનસીઓ અને હોમગાર્ડ્સના ભાઈઓ તેમજ બહેનો એમ કુલ 7 યુનિટના 1359 મિત્રોએ એકતા દિવસના શપથ લીધા હતા। સાથે જ નારા પણ બોલાવવામાં આવ્યા હતા। જિગ્નેશ ઠાકોર, આરએન ન્યૂઝ, સુરત।